હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 4 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ। તમારે પ્રકરણ નંબર 4 છે ભાગીદારીનું પુનર્ગઠન। ઓકે, હવે પુનર્ગઠનમાં શું કરવાનું એ તમને કહી દઉં કે પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન, એની અંદર તમારે ટોટલ 5 માર્કનું આવશે। 5 માર્કમાં તમારે સેક્શન એ માં એટલે કે એક એમસીક્યુ હશે, સેક્શન બી માં એટલે કે એક વાક્યનો પ્રશ્ન હશે, અને ત્યારબાદ સેક્શન સી ની અંદર 3 માર્કનો દાખલો આવશે અથવા એક આમનોંધનો દાખલો આવશે। બેમાંથી ગમે એક હોય જ છે 100%। એક ત્યાગનો દાખલો અથવા લાભનો દાખલો, બેમાંથી ગમે એક દાખલો હોય છે અને હાવ ઈઝી દાખલો હોય છે। ત્યારબાદ એક આમનોંધનો દાખલો અથવામાં મૂકી શકો। ઓકે, એટલે આ 3 વસ્તુ તમારા માટે મોસ્ટ ટાઈમ છે। હવે પહેલા આપણે વાત કરી કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, મેન હેડિંગ। તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારો વચ્ચે નું જે કોઈ ધંધો કરતા એની અંદર ફરીથી બધી વસ્તુનું નક્કી કરવું। મતલબ ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીમાં થતો ફેરફાર। કે ફેરફાર કઈ રીતે થાય કે માની લ્યો કે કોઈ ધંધો કરે છે, બે ભાગીદારો મળીને ધંધો કરે છે। હવે ઈ ભાગીદારો શું કરે, માની લ્યો ફેરફાર ક્યારે થાય તો કોઈ નવો ભાગીદારને તમે પ્રવેશ આપો। મતલબ તમે જે ધંધો કરો છો, હવે ઈ ધંધાની અંદર માની લો તમારાથી કામ થતું નથી અથવા તમારે વર્ક વધી જતું હોય તો તમે શું કરો, નવા ભાગીદારને પ્રવેશ આપો। પ્રવેશ આપો એટલે ભાગીદારીમાં ફેરફાર આવવાનો। મતલબ કઈ રીતે, તો ધંધાનો જે નફો બે વચ્ચે વેચાતો હતો ને, હવે કેટલા વચ્ચે વેચાશે, 3 વચ્ચે। ઓકે, પછી માની લો કે પ્રવેશના કારણે ફેરફાર આવે અથવા કોઈ ભાગીદાર હવે કામ કરવા માટે સહમત ન હોય, મતલબ કાં તો એ કામ કરી શકે એવી હાલતમાં ન હોય અથવા એની ઉંમર થઈ ગઈ। ઓકે, કે 50 કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય પછી કામ કરી શકે નહીં, ત્યારે આપણે એનું શું કરી, નિવૃત્ત કરી। અને નિવૃત્ત થાય ત્યારે ધંધામાંથી એક ભાગીદાર છૂટો થાય તો પણ ધંધાનો શું થવાનો, ભાગીદારીનું પુનર્ગઠન થશે। ઓકે, અથવા માની લો ત્રીજો પોઈન્ટ છે ભાગીદારીનું મૃત્યુ। કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય તો પણ ધંધામાં ફેરફાર આવે। તમને પહેલી વ્યાખ્યા અંદર ચોપડીમાં આપેલી જ છે, એ તમારે ખાસ કરીને ભાગી કરી નાખવાની। ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર। આટલી જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની। ઓકે, ફરીથી એકવાર, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું શું આવશે, પુનર્ગઠન। ત્યારબાદ ભાગીદારીમાં થતા ફેરફારના કારણો જે મેં તમને સમજાવ્યા ઈ જ છે, નીચે જોઈ શકો તમે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણમાં ફેરફાર થાય। મતલબ બધા વચ્ચે જે નફાનું પ્રમાણ હોય છે ને, એ પ્રમાણમાં વધઘટ થાય, કે જે પેલા મળતું તેના કરતા ઓછું મળે અથવા જે પેલા મળતું તેના કરતા વધારે મળે। ઓકે, બે માંથી ગમે એ પોઈન્ટ બની શકે। બીજો પોઈન્ટ છે કે ભાગીદારીમાં નવા ભાગીદારનો આપણે શું કરીએ, પ્રવેશ કરીએ, અથવા ભાગીદાર માંથી કોઈ પણ ભાગીદારને નિવૃત્ત કરીએ અથવા શું કરીએ, મૃત્યુ આવે, એટલે કે મૃત્યુ થાય। બેમાંથી ગમે એ વસ્તુ બની શકે ત્યારે ભાગીદારીમાં શું થાય, ફેરફાર। હવે બીજું કે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે ભાગીદારીમાં થતા ફેરફારના કારણો જણાવો, તો આપણે આ 3 કારણ લખી શકીએ, ભાગીદારીનો પ્રવેશ થાય, ભાગીદારીનું મૃત્યુ થાય, ભાગીદારીની નિવૃત્તિ। ઓકે, ચલો પછી એક મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે, એ પ્રશ્ન કયો પૂછાય છે એની આપણે વાત કરીએ। તો હવે એ પ્રશ્ન છે આપણા માટે ત્યાગનું પ્રમાણ। જો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ત્યાગનું પ્રમાણ એટલે શું। ઓકે, આ 1 માર્કમાં તમારે વારંવાર પૂછાશે દર વખત। હવે ત્યાગનું પ્રમાણ એટલે શું, પહેલા એ સમજાય દો તમને। ત્યાગ એટલે શું કે માની લો જ્યારે કોઈ બે ભાગીદાર છે, ધંધો કરે છે, હવે ત્રીજા ભાગીદારને તમે એની અંદર પ્રવેશ આપો તો શું થવાનું કે જે બે ભાગીદારોને નફો મળતો હતો એના કરતા શું થવાનું, અત્યારનો નફો ઘટશે। તો બંને ભાગીદારોમાં શું થયું, ઘટાડો થયો નફામાં, તો એ બંને શું કર્યું, ત્યાગ કર્યો। મતલબ પોતાનો નફાનો ભાગ ત્રીજા ભાગીદારને ત્યાગ કર્યો, એને શું કહેવાય, ધંધાનું ત્યાગ। મતલબ તમારી ભાષામાં કહું તો જ્યારે બે ભાગીદારોને જેટલો નફો મળતો એના કરતા અત્યારના સમયમાં જે નફો ઓછો મળે છે, જે ભાગ ઓછો મળે એને શું કહેવાય, ત્યાગનું પ્રમાણ। સમજાણું। હવે એની અંદર જે વ્યાખ્યા આપી વ્યાખ્યા આપણે જોઈ લઈ તો જો, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફામાં જે ઓછો ભાગ મળે છે, આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે એને શું કહેવાય, ત્યાગનું પ્રમાણ। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ટીક કરી નાખો। ઓકે, ત્યાગના પ્રમાણની વ્યાખ્યા બાકી કરી નાખજો, જે તમારે પરીક્ષાની અંદર પૂછાશે। ત્યારબાદ છે હવે એના પછીનો પોઈન્ટ જોઈએ। જો હવે ત્યાગનું પ્રમાણ છે તેના માટેનું ગાણિતિક સૂત્ર છે, તો ઈ સૂત્રને તમારે પરીક્ષામાં પૂછા અથવા દાખલામાં તમારો ઉપયોગ થશે।
કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જૂનો ભાગ શું છે, નવો ભાગ શું છે, હું તમને દાખલામાં ક્લિયર કરાવીશ. જૂનો ભાગ એટલે જે ભાગીદારો વચ્ચે જે જૂનું પ્રમાણ હોય એ ભાગ લેવાનો, અને નવો ભાગ એટલે નવા ભાગીદારનો પ્રવેશ થયા પછી જે આપણે ભાગ નક્કી કર્યો હોય એને શું કહેવાય? ભાગીદારોનો નવો ભાગ. સમજાણું? ચલો, એના પછી છે લાભના પ્રમાણની વ્યાખ્યા. પહેલા આપણે થિયરી બધી જોઈ લેશું, પછી આપણે આગળ વધશું. ત્યારબાદ છે બીજો પોઈન્ટ, લાભનું પ્રમાણ. હવે લાભના પ્રમાણનું સૂત્ર આના જેવું જ છે. જો આ ધ્યાન રાખજો બધા. આજે તમને પ્રમાણ આપ્યું છે, મતલબ આમાં શું લખ્યું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આમાં ઊંધું આવે. શું આવે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે આમાં શું થશે એ તમને કીધું. લાભનું પ્રમાણ એટલે શું? આપણો ફાયદો. કે આપણે ગમે ત્યારે ધંધો કરતા હોય તો આપણને જે પેલા નફો મળતો હોય ને એના કરતા અત્યારે નફો શું થાય? વધી છે. એને શું કહેવાય? લાભનું પ્રમાણ. ઓકે. હવે કઈ રીતે વધે? ત્રણ ભાગીદારો છે માની. ઓકે. હવે એમાંથી કોઈ એક ભાગીદાર કાં તો નિવૃત્ત થાય છે, કાં તો મૃત્યુ પામે છે, કાં તો આપણો ધંધો છોડી અને બીજા ધંધામાં જાય છે. મૂળ એક ભાગીદાર એમાંથી ઘટતો. તો શું થવાનું? કે પેલા તમને જે નફો મળતો તેના કરતા અત્યારે નફાનું પ્રમાણ શું થયું? વધી. તો જે વધારાનો ભાગ મળ્યો એને શું કહેવાય? આપણે લાભનું પ્રમાણ. સમજાણું? ફરીથી એકવાર રિપીટ કરું છું. ત્યાગનું પ્રમાણ એટલે ભાગીદારોને જે નફો મળતો હોય એના કરતા અત્યારે નફો ઓછો મળે એને ત્યાગનું પ્રમાણ કહેવાય. લાભનું પ્રમાણ એટલે ભાગીદારોને જે નફો મળતો હોય એના કરતા અત્યારે નફો કેવો મળે? વધારે મળે. એને શું કહેવાય? લાભનું પ્રમાણ. હવે લાભના પ્રમાણની વ્યાખ્યા તમને આપેલી છે, એ આપણે ચેક કરી લઈએ. લાભના પ્રમાણની વ્યાખ્યા પાના નંબર 113 ઉપર તમને આપેલી છે. ટીકે કરી નાખજો, ચેક પણ કરી લેજો. જો જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો પણ થાય છે, એટલે કે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતા વધારે ભાગ મળે છે, તે પ્રમાણને શું કહેવાય છે? લાભનું પ્રમાણ કહેવાય છે. સમજાણું? કે જે બે કે ત્રણ ભાગીદારો હોય, હવે એમાંથી કોઈ એક ભાગીદાર છૂટો પડે ત્યારે જે બાકીના જૂના ભાગીદારોને પહેલા જે નફો મળતો હોય એના કરતા અત્યારે નફો શું મળે છે? વધારે મળે છે. તો એને શું કહેવાય? આપણું લાભનું પ્રમાણ. સમજાણું? એનું સૂત્ર યાદ રાખવાનું, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ક્લિયર? તમારે આટલું જ કરવાનું રહેશે. અને આજે મેં તમને મોસ્ટ ટાઈમ બી વસ્તુ કીધી એટલી જ તમારે બાકી કરવાની રહેશે. તમારે પહેલી, બીજી, ત્રીજી જે એક્ઝામ આવે એમાં આટલું જ પૂછાશે. રેડી? હવે આની અંદર તમને છે ને દાખલાઓ પૂછાય છે. હવે દાખલાઓ કેવા પૂછાય હું તમને સમજાવું. હા, ઈઝી દાખલા છે, અઘરા નથી, ગમે તે વ્યક્તિને આવડી જશે. ઓકે, ચલો તમે બોર્ડ ઉપર ખાલી ધ્યાન રાખજો, બાકી કઈ નહીં. ચલો જો આપણે સ્વાધ્યાયના દાખલાથી જ શરૂઆત કરીએ છીએ. ઓકે, બધા સ્વાધ્યાય કાઢો અને સ્વાધ્યાયની અંદર જુઓ. એમાં દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ આપણે, પેજ નંબર 139 ઉપર. જો અમર, અકબર એક પેઢીના ભાગીદારો છે. સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 નક્કી કર્યું. આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. ચલો અહીં ધ્યાન રાખજો. હા, ઈઝી દાખલો છે. દાખલા નંબર 4. હવે તમને બે નામ આપેલા હતા. એક નામ છે અમર અને એક નામ છે અકબર. હવે જો તમને અંદર કીધેલું છે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો હતા. સમજી ગયા? અને ઈ બદલીને 3:2 કર્યું. તો એનો મતલબ જૂનું પ્રમાણ આપણે સરખે હિસ્સે થયું. સરખે હિસ્સે એટલે શું? જો બે ભાગીદાર હોય ને તો 1:1 ગણવા. સમજી ગયા? 3 ભાગીદાર હોય તો 3 વખત 1 લખવાના. સમજાણું? આ આપણું શું થયું? જૂનું પ્રમાણ. સમજાણું? હવે નવું પ્રમાણ આપણે બદલીને કેટલું કર્યું હતું? 3:2 કર્યું હતું ને. તો આ નવું પ્રમાણ કેટલું લખવાનું? 3:2. ખબર પડી બધાને આટલી? હવે બીજું કઈ નથી કરવાનું. આના જેટલો દાખલો એક ઈઝી નથી. તમારે આ 3 માર્કનો દાખલો કેટલી સરળતાથી તમે ગણી શકો એ જુઓ છો. પેલા બંનેનો સરવાળો કરો, કેટલો થાય? 2 થાય. સમજાણું? હવે શું કરવાનું કે આ બંનેના છેદમાં 2 મૂકી દેવાનું. મૂકી દીધા. હવે એવી જ રીતે આ છે તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 5 થાય. હવે આ બંનેના છેદમાં 3/5 અને 2/5 આવી ગયા. અમારે ગોતવાનું શું છે? ત્યાગ ગોતવાનું છે. ખાસ યાદ રાખજો, આ જૂનો ભાગ છે બંનેનો, અને આ બંનેનો શું છે? નવો ભાગ છે. હવે આપણે ત્યાગના પ્રમાણનું સૂત્ર એકવાર મૂકવાનું. દાખલો ગણતી વખતે પહેલા સૂત્ર મૂકવાનું, લખવાનું ત્યાગનું પ્રમાણ
બરાબર શું આવે તો જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઇનસ નવો ભાગ, તમે ગમે એ લખી શકો. સમજાણું? આટલું જ ખાલી લખવાનું. પછી શું કરવાનું? પેલો ભાગીદાર હતો, શું નામ હતો? અમર. તો અહીં લખવાનું અમરનું ત્યાગનું પ્રમાણ બરાબર. જૂનો ભાગ શું હતો એનો? 1/2 હતો. અમરનો જ જોવાનો. તો 1/2. નવો ભાગ શું હતો એનો? 3/5. તો અહીં 3/5 મૂકી દીધા. હવે જો તમને લસા લેતા ન આવડે તો આપણે બીજું કઈ નથી કરવાનું, ચોકડી ગુણાકાર. આનો આયા ગુણાકાર, આનો આયા ગુણાકાર, નીચે આ બંનેનો ગુણાકાર. સમજાણું? તો 5 એકા 5, 3 દુ 6 અને 5 દુ 10. આટલી ખબર પડી બધાને? રેડી? હવે તમને એટલી તો ખબર છે કે ભાઈ 5 માંથી તમે 6 કાઢો તો નીકળે ખરા, પણ જવાબ ઋણ આવે. સમજી ગયા? એનો મતલબ શું આવ્યો? -1/10 આવ્યા. ખબર પડી? હવે ગમે ત્યારે જો તમે ત્યાગ ગોતતા હોય અને જવાબ ઋણ આવે તો એ તમારો શું ગણાય? લાભ ગણાય. ઊંધું. સમજી ગયા? અને લાભ ગોતતા હોય અને જવાબ ઋણ આવે તો એ શું ગણાય? તમારો ત્યાગ. ખબર પડી આટલી? આ યાદ રાખવાનું. હવે બીજું આપણે ગોતી. ચલો, અકબરનું. કાંઈ લખવાનું અકબરનું ત્યાગનું પ્રમાણ બરાબર. જૂનો ભાગ શું હતો અકબરનો? 1/2. નવો ભાગ શું હતો? 2/5. ખબર પડી? હવે હમણાં કીધું એમ જ ચોકડી ગુણાકાર ન આવડે તો 5 એકા 5, 2 દુ 4 અને 5 દુ 10. તો આનો જવાબ શું આવ્યો? 1/10. પણ આ કેવો આવ્યો? ધનમાં આવ્યો, મતલબ પ્લસમાં આવ્યો. તો આ તમારો શું થયો? ત્યાગ થયો. સમજાણું? અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. આટલું તમે ગણો ને એટલે તમને 3 માર્ક મળી જાય. આનાથી વધારે તમારે કઈ ગણવા નથી. સમજાણું બધાને? ઓકે? નો સમજાય તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે? બીજું, હવે કદાચ એવું બની શકે કે દાખલાની અંદર 2 ની જગ્યાએ 3 ભાગીદાર હોય છે. તો એવું બને એક ત્યાગ કરતો હોય તો 2 ને લાભ મળતો હોય, કે 2 ત્યાગ કરતા હોય તો 1 ને લાભ મળતો હોય. એવું કોઈ જરૂરી નથી. જો જેટલો ત્યાગ કરે એટલો લાભ થવો. જો 1/10 જેટલો લાભ મળ્યો. હવે આને લાભ મળે તો કોક ત્યાગ કરે ત્યારે જ લાભ મળે ને. મતલબ તમને પૈસા મળતા હોય તો કોક આપે તો જ તમને પૈસા મળવાના, કા તમે એને આપો તો એને પૈસા મળવાના છે. એવું તો થવા નથી કે બે ને મળે અને કોઈ આપવા વાળું ન હોય. સમજાણું? એટલા માટે એક વ્યક્તિ ત્યાગ કરતો હોય, એક વ્યક્તિ લાભ કરતો હોય. સમજાણું બધાને? ઓકે? ચલો એક દાખલો હું તમને લાભનો લઉં છું. આના જેવો જ છે બેઠે બેઠે. ઓકે? તમને બધા જ દાખલા આવડી જશે. ક્લિયર? ચલો, જો આના પછીના દાખલા તમને આપેલા છે 5, 6, 7, 8, 9. જો આની અંદર છે ને 9 થી તો આપણે લાભનું પ્રમાણની શરૂઆત થાય છે, 7 માંથી લાભનું પ્રમાણ થાય છે, એટલે કે 6 સુધી તમારે ત્યાગના દાખલા છે જે તમારે ગણી નાખવાના. નો સમજાય તમે કોમેન્ટ્સમાં કહી શકો છો. હું તમને દાખલા નંબર 7 માં ગણાવીશ. ઓકે? ચલો જો દાખલા નંબર 7 માં શું કરવાનું? તો દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1/2/3 છે. તે પ્રમાણે બદલીને શું કર્યું છે? અનુક્રમે 2/2/1 કર્યું છે. ઓકે? તો આ સંજોગોમાં ભાગીદારે કેટલો લાભ મેળવ્યો તેની ગણતરી કરો. આ ઈઝી દાખલો છે. જો આ ધ્યાન રાખજો, તમને બધાને આવડી જશે. ઈ પણ દાખલો. ચલો પેલા એ 3 ના નામ લખો. દીપક, પછી નિલેશ અને ત્રીજો ભાગીદાર હતો પ્રતિક. રેડી? આ 3 ભાગીદાર છે. હવે માની લ્યો કે અહીંયા આપણે એનું જૂનું પ્રમાણ પેલા લખ નાખીએ. તો જૂનું પ્રમાણ કેટલું હતું? તો ઉપર આપેલું છે જો 1/2/3, 1/2/3. હવે એનું નવું પ્રમાણ, તો અહીંયા આપણે નવું પ્રમાણ લખ નાખીએ. તો નવું પ્રમાણ એનું છે 2/2/1. તો અહીંયા મૂકી દઈએ 2/2/1. સમજાણું? આટલું ખાલી કરવાનું. હવે બીજું કઈ નવું નથી. જો મેં તમને કીધું એમ પેલા શું કરવાનું? બધાનો સરવાળો કરવાનો. તો 1 ને 2 3, 3 ને 3 6, એટલે આનો કુલ સરવાળો 6 થયો. 2 ને 2 4 ને 1 5, આનો કુલ સરવાળો કેટલો થયો? 5 થયો. ખબર પડી? હવે આપણે જૂનો ભાગ ગોતી લઈ આયા. તો જૂનો ભાગ હવે અહીંયા શું આવે? 1/6. સમજાણું? અહીંયા શું આવે? 2/6. અહીંયા શું આવે? 3/6. આ જૂનું પ્રમાણ છે
જૂના ભાગીદારો મતલબ ભાગીદારો. હવે આ નવો ભાગ આપણે ગોતી લઈએ. તો નવો ભાગ બરાબર બરાબર કરવાની જરૂર નથી. 2/5, 2/5 અને 1/5. સરવાળો કરીને જે સંખ્યા આવે એ નીચે મૂકી. આ એનો નવો ભાગ છે 3 એનો, અને ઉપરનો બધો જૂનો ભાગ. રેડી? હવે શું કરવાનું? અહીંયા આપણે લાભનું પ્રમાણ ગોતીએ. ચલો, લાભનું પ્રમાણ બરાબર. રેડી? આપણું સૂત્ર શું? ઓલામાં જૂનો ભાગ માઇનસ નવો ભાગ હતો, આમાં ઊંધું. શું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. રેડી? આટલું ખાલી કરવા. હવે આપણે પેલા વ્યક્તિનું ગોતીએ. અહીં લખીએ દીપકનું લાભનું પ્રમાણ બરાબર. હવે એનો નવો ભાગ શું હતો? જો હવે અહીંથી લેવાનો. અત્યારે લગી આપણે ઉપરનું પેલા લેતા હતા ને, હવે આ લેવાનું. તો એનો ભાગ નવો હતો 2/5, જૂનો ભાગ હતો 1/6. સમજાણું? હવે આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર. હમણાં સમજાય દે. 6 દુ 12, 5 એકા 5 અને 5 6 30. તો 12 માંથી 5 જાય એટલે 7 વધે. 7/30. જવાબ આવ્યો પ્લસમાં. એનો મતલબ આ વ્યક્તિ શું કરે છે? લાભ કરે છે. સમજી ગયા? કેમ કે જો લાભ ગોતો છો તમે, ધ્યાન રાખજો. ત્યાગ ગોતતા હોય તો પ્લસ આવે તો ત્યાગ ગણાય, લાભ ગોતતા હોય પ્લસ આવે તો લાભ ગણાય. સમજાણું? હવે એના પછી દીપક નું ગોતો. હવે કોનું ગોતશું આપણે? નિલેશનું. અહીં લખે નિલેશનું લાભનું પ્રમાણ બરાબર. એનો નવો ભાગ શું હતો? 2/5. એનો જૂનો ભાગ શું હતો? 2/6. આમાં એ જ પ્રોસીજર, ચોકડી ગુણાકાર. 6 દુ 12, 5 દુ 10, છેદમાં શું આવે? 5 6 30. ઓકે, 12 માંથી 10 જાય એટલે કેટલા વધે? 2/30. તો આ વ્યક્તિએ શું કર્યું? લાભ કર્યો. સમજાણું? આ બે નું મળી ગયું. હવે આવી જ રીતે આપણે ત્રીજાનું ગોતી લઈએ. ઓકે, ત્રીજાનું આપણે આ લખ નાખી એટલે તમને દેખાય ચોખ્ખું. ચલો, નામ શું હતું ત્રીજાનું? પ્રતીક. આ લખવાનું પ્રતીકનું લાભનું પ્રમાણ બરાબર. હવે એનો નવો ભાગ શું હતો પેલા જોઈએ? 1/5. જૂનો ભાગ 3/6. 1/5 અહીંયા 3/6. ચોકડી ગુણાકાર. તો ચલો, 6 એકા 6, 5 તેરી 15 અને 6 પંચા 30. હવે તમને એટલી તો ખબર છે કે ભાઈ 6 માંથી 15 નો જાય અને કાઢો તો જવાબ ઋણ આવે. તો 6 માંથી 15 જાય એટલે કેટલા વધે? 9 વધે. પણ કેવા? માઇનસ. ખબર પડી? હમણાં કીધું તેમ જો લાભ ગોતતા હોય ને જવાબ ઋણ આવે તો એ તમારો શું ગણાય? ત્યાગ ગણાય. સમજાણું? આટલું જ તમારે કરવાનું. અહીંયા તમારો જવાબ આવી ગયો. ચેક કરવું હોય તો કરી જુઓ. જો આ 7/30 જેટલો લાભ મળે છે અને 2/30 જેટલો લાભ મળે છે, એટલે ટોટલ 9/30 જેટલો લાભ થયો. તો લાભ ત્યારે જ મળે કે જ્યારે આ ભાગીદાર એટલો ત્યાગ કરે છે. સમજાણું? કેમ કે કોઈ પણ દાખલાની અંદર નકરો લાભ નહીં હોય કે નકરો ત્યાગ નહીં હોય. ત્યાગે હશે અને લાભે હશે. ક્લિયર? આ દાખલાના 3 માર્ક છે. આ બે માંથી ગમે એક દાખલો મોસ્ટ ટાઈમ હશે. પહેલી, બીજી, ત્રીજી, 3 પરીક્ષાની અંદર. ઓકે, તમારે આટલું જ ગણવાનું રહેશે. બાકી બીજું કઈ કરવાનું રહેતું નથી. ઓકે, બાકીનું હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.